દાવને જગાડ્યા, સ્નાન કરાવે છે. જોજો આંખમાંથી શ્રાવણ ને ભાદરવો વહે છે અને માં યશોદા ભગવાનને છેલ્લું સ્નાન કરાવ્યું અને છેલ્લો શ્રૃંગાર કર્યો. કસ્તુરીનું તિલક કર્યું, વાકડિયા વાળમાં સુગંધી તેલ નાખ્યું, પીતાંબર પહેરાયું, એક ડોકમાં ઉતરી આવ્યું. હે કૃષ્ણ, જોજો આંખમાંથી આંસુની ધાર. જ્યારે જાણે કોઈ વૈષ્ણવ હોય, હજારો વર્ષથી, ઘણા વર્ષોથી જે પૂજા કરતા હોય, એ ઠાકોરજીની પૂજા કરતા હોય વૈષ્ણવો, અને અચાનક કોઈ એની પાસેથી ઠાકોરજીની પૂજા છીનવી લે, અને જે વેદના વૈષ્ણવને થાય, વૈષ્ણવને આ વેદના આજ યશોદાને થાય. માં યશોદા ભગવાનને ગુંજામાળા પહેરાવતા ભૂલી ગયા. જોજો ચણોઠીની માળા ભગવાનને પહેરાવતા ભૂલી ગયા. અને ત્યારે ભગવાને ઓઢણી પકડીને માં યશોદાને કહે કે માં, મારી ગુંજામાળા તો મને પહેરાય. અને માં યશોદા રડી પડી. ભગવાનને શ્રૃંગાર કરાવ્યો. દાવ નંદ બાબા આવ્યા છે. હે યશોદા, ઝટ તૈયાર કરો. દાવ અને કૃષ્ણ તૈયાર થયા. જ્યાં સોનારા રથમાં પ્રયાણ કર્યા, ત્યાં તો ગૌશાળામાં ગાયું ભાંભરવા લાગી. આજ વાછરડા જોજો કુદાકુદ કરવા લાગ્યા. અરે વાછડું રુદન કરવા લાગ્યા કે હે શ્યામ, તારા વગર અમને વૃંદાવનમાં કોણ લઈ જશે? હે શ્યામ, ભગવાને પ્રયાણ કર્યા નંદાલયમાંથી. ત્યાં તો વાનરો, કૂતરાઓ, કાગડાઓ, પક્ષીઓ જોજો નંદાલયને ફરતે મોભારા ઉપર બેસી ગયા. આખા નંદાલયને ગોપીઓએ ગુવાળોએ ઘેરી લીધું. રથના પૈડા પકડીને ગોપીઓ ઊભી છે. અરે ઘોડાની લગામ પકડીને ઊભી ગોપીઓ. હે શ્યામ, નહીં જવા દઈએ. હે અક્રૂર, તમે શું કામ આવ્યા? તમારું નામ અક્રૂર કોણે પાડ્યું? અક્રૂર તો એને કહેવાય જેનામાં કાંઈ ક્રૂરતા ન હોય. હે અક્રૂર, તમે અક્રૂર થઈને ક્રૂરતાનું કામ કરો છો? અને ગોપીઓ અક્રૂરને ગાળો દેવા લાગે. હે અક્રૂર, તારા ઘરનું હળવામાં હળવું કામ કરવા અમે તૈયાર છીએ, પણ અમારા શ્યામને અમારાથી દૂર ન લઈ જા. ગોવાળો રડવા લાગ્યા, ગોપીઓ રડવા લાગી. ઘોડાની લગામ પકડીને ઊભી છે. જો હે અક્રૂર, તારે જાવું હોય તો આ રથના પૈડા અમારા શરીર ઉપર ફેરવીને જતો રે, એટલે અમારા શરીરમાંથી પ્રાણ નીકળી જાય, એટલે વધારે અમને કાંઈ દુઃખ ન થાય. અક્રૂર હાથ જોડીને ભારે આ ભગવાને હાથ જોડ્યા. હે ગોપીઓ, મને માફ કરો, મારું કર્મ અહીંયા પૂરું થાય. મારું કર્મ મારે કરવાનું છે. તમારી વચ્ચે જે લીલા કરી, અરે તમારી વચ્ચે હું ઠુમક ઠુમક નાચ્યો, હવે આ જગતને મારે નચાવવાનું છે. હે ગોપીઓ, મને માફ કરો. જોજો ગોપીઓના ટોળામાં આજ ભગવાન કૃષ્ણની નજર એક પાત્રને ગોતે છે. એ પાત્ર રાધા હતું. દૂર એક કરાને ટેકો દઈ રાધાજી ઉભા છે. ભગવાન ત્યાં ગયા. હે રાધે, હું જાઉં છું. જોજો એક શબ્દ ન બોલ્યા રાધા. જાઓ એમ પણ ન કહ્યું, નહીં જવા દો એમ પણ ન કહ્યું. આ પ્રેમમાં કોઈ બંધન ન આવે. આ પ્રેમમાં કોઈ બંધન ન હોય. આ પ્રેમ. હે રાધે, મને વચન આપો. જોજો કાળી કામળી સંકેલી એના ઉપર વેણું મૂકી અને ભગવાન રાધાને આપે છે. લ્યો, જ્યારે જ્યારે મારી યાદ આવે ત્યારે યમુનાના કિનારે વેણું નાદ કરજો, હું આવીશ. અને મને વચન આપો, મારા ગયા પછી વ્રજને તમારે સંભાળવાનું છે. મારા વૃંદાવનને તમારે સંભાળવાનું છે.
તમારી આંખમાંથી આંસુ ન પડવા જોઈએ. અને પ્રમાણ છે સાહેબ, ભગવાન ગયા રાધાજી 100 વર્ષ સુધી રડ્યા નથી. રાધાએ 100 વર્ષ નિંદ્રા ન કરી, રડ્યા નહીં. કારણ મારા પ્રિયતમને આપેલું વચન મારાથી કેમ ભૂલાય. રાધાએ વચન આપ્યું છે હું રડીશ નહીં, મારી આંખમાંથી આંસુ નહીં પડે. 100 વર્ષ સુધી રાધાજી સુતા નહીં. અને જ્યાં રથ હાલતો થયો, માં યશોદા દોડવા લાગ્યા. હે શ્યામ, ભગવાન નીચે ઉતરી રાધાને માં યશોદાને સંભાળે. હે માં ધીરજ રાખ, મારું કર્મ મારે કરવાનું છે માં, મારું કર્મ આયા પૂરું થયું. અને રથ હાલ્યો, ધૂળની ડમરીઓ ઉડવા લાગી. હે પરીક્ષિત, ગાયો ભાંભરવા લાગી. ગોકુળ શૂન્ય બન્યું. જે આનંદ હતો સ્મશાન જેવું ગોકુળ બન્યું. જોજો આજ ગોપીઓ પોતાના બાળકોને દૂધ ન પાય, કોઈ વૃદ્ધ મા બાપને સંભાળતું નથી. બસ શ્યામ શ્યામના પુકારો થવા લાગ્યા. ભગવાન ગયા, માં યશોદાનું બાવડું પકડી નંદાલયમાં લઈ આવ્યા. હાલો માં. એક ચીતે નંદાલયને ભરતે યશોદા નજર કરે. બરાબર સાંજ થઈને એટલે યશોદાને એક ગોપી કહે કે માં, કોડિયા ક્યાં છે, દીવા ક્યાં, હું દીવા પ્રગટાવું. રોજ માં યશોદા ભગવાન વૃંદાવન માંથી આવે એટલે નંદાલયને ફરતે માં યશોદા દીવડા પ્રગટાવતી. કારણ એ દીવાના પ્રકાશમાં શ્યામ રૂપને જ્યોતિમાં. પણ આજ ગોપી કહે કે માં દીવા પ્રગટાવું. દીવા ક્યાં? ત્યાં તો ગોપીનું બાવડું પકડી અને માં યશોદાએ નીચે બેસાડી. હવે મારા નંદાલયમાં દીવો નહીં પકડે, કારણ હવે દીવો કરીને મારે કોનું મોઢું જોવાનું. હે ગોપી, મારો શ્યામ, મારો પ્રકાશ તો મને છોડીને જતો રહ્યો. હવે મુખ જોઉં તો કોનું જોઉં? આજ ભગવાન અક્રૂરના ખંભા ઉપર મસ્તક મૂકી ભગવાન રડી પીડ્યા છે. યમુનાજીમાં સ્નાન કર્યું. આખું વ્રજ શૂન્ય બન્યું. ગોપીઓ માથા પછાડવા લાગી, ગોપીઓ વાતો કરવા લાગી.